લુક એટ ધીસ વ્યૂ બ્રો. ના પણ આમ શાંતિથી દર્શન થઈ ગયા, મજા આવી. હેલો મિત્રો, જય દ્વારિકાધીશ, જય માતાજી, જય દ્વારિકાધીશ. તો આજે આપણે જઈએ છીએ ડાકોર. તમને ટાઇટલ અને થંબનેલ ઉપરથી ખબર તો પડી જ ગઈ છે કે આપણે અત્યારે ડાકોર જઈએ છીએ. અને આપણી યારે છે શિવમભાઈ અને અભયભાઈ. તો હાલો નીકળી જાય, ખોટી વધારે રાહ ના જોઈએ. જોકે રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. વરસાદ આવે તો રેન કવર ને બધી વસ્તુ, રેનકોટ છે, છત્રી છે, જોકે બધું લઈ લીધું છે. કાલે મેં ગૂગલમાં જોયું હતું કે ભાઈ વરસાદ એટલો છે નહીં. તો આ રહી આપણી બે સરસ મજાની બાઇક, આપણી ધનો અને ઓલા ભાઈની આવું જો આ રહી આપણી સરસ મજાની ધનો, હે ને. આ રહી આપણા શિવમભાઈ અને આ છે અભયભાઈ. અભયભાઈ પાસે છે ઓર્નેટ. હા, ધૂમ બાઇક લઈને આવ્યા હતા. વાહ અભયભાઈ વાહ. તો ચાલો આપણે આપણી જર્નીને સ્ટાર્ટ કરીએ, હે ને. ચાલો, જય દ્વારિકાધીશ. કેટલા ટાઈમ પછી આવો મસ્ત મજાનો નજારો જોવા મળ્યો. આટલા ટાઈમથી હું વહેલો તો જાગતો, બટ આમ મોટો વ્લોગિંગ કરવાનો ટાઈમ જ ન મળતો. વર્ષો પછી મોટો બ્લોગિંગ કરવાનો ટાઈમ મળ્યો છે. આપણી આજની જર્ની ઓલમોસ્ટ 90 કિલોમીટરની આસપાસ. ચલો ભાઈ, 90 કિલોમીટરની આસપાસ જવાની રહેશે ને આવવાની, એટલે 9 દુ 18, 180 કિલોમીટરની હું ટાર્ગેટ રાખું છું. અત્યારે કિલોમીટર થયા છે 4456 કિલોમીટર થયા છે. હવે અત્યારે આપણે ફૂલ ટાંકી અત્યારે કરાવી લેશું. પેટ્રોલ ફૂલ કરવાનું. હા, કેમ બાકી નજારો એમ છે ને. આજે તો ખરી વાર આ બાજુ ક્રેન. હા ભાઈ, કઈ કામકાજ, પુલનું કામકાજ ચાલે છે. હા, બસ આવી મોર્નિંગ હોય અને હવે સરસ મજાનો વાતાવરણ હોય તો પછી બીજું શું જોઈએ. મોટો વ્લોગિંગ જે મારી જેમ હશે એ લોકોને આમ જોઈને ખાલી રોડ, એ પણ અમદાવાદમાં સવારના પોરમાં આવું વાતાવરણ ને ખાલી રોડ ને તમારી મનપસંદ બાઇક હોય તો બીજું શું જોઈએ યાર. બસ મજા જ આવે. શું કે પાર્ટી, બધા મોજમાં કે નાય? વેલકમ બેક ટુ અર્જુન મોટો બ્લોગ. હું છું અર્જુન. 35,000નો કેમેરો, 36,000ની બાઇક અને 37 લાખનો ઉત્સાહ લઈને હું નીકળી ગયો છું મારી બાઇક ઉપર. તો આજે આપણે જઈએ છીએ ડાકોર, દ્વારિકાધીશનું બીજું રૂપ, એટલે કે રાજા રણછોડ પાસે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. આ જર્ની દરમિયાન હું છે ને 50થી 60ની સ્પીડ જ મેન્ટેન કરવાનો છું. કારણ કે આપણી ધનો જે છે, આના પહેલાંના વિડીયો અથવા પહેલાંના મારી શોર્ટ્સ કે રીલમાં તમે જોઈ હોય તો હું બીજા કોઈને આંબવા માટે, બીજા કોઈને છેટ ત્યાં પહોંચવા માટે આ બિચારીને ભેં કરવું પડે. 70 80 પહોંચે એટલે બિચારી ભેં કરવાનું ચાલુ કરી દે. એટલે એ એક જોવું પડશે. એટલે હું આખી જર્ની દરમિયાન 50-60 આપણે સ્પીડ એટલી જ મેન્ટેન કરવાની છે. કારણ કે આ બિચારી ભાગી નહીં શકે યાર. થોડુંક આમ વ્યાજબી રાખવું પડે. મજા કરો યાર થોડા. હવે ડાકોર આપણે જઈએ જ છીએ તો તમારા માટે એક સરપ્રાઈઝ પ્લાન તો ન કહેવાય, પણ એક સરપ્રાઈઝ એ પણ છે કે ત્યાંથી શું કહેવાય, ડાકોરથી 13 કિલોમીટરની આજુબાજુમાં એક રિવરફ્રન્ટ અથવા પાણીનો ધોધ પડતો એવું કંઈક વોટરફોલ જેવું છે. તો જો ત્યાં ઇનકેસ કે આપણને મેળ પડે, અમને ઈચ્છા તો ખાસી એવી છે, જોકે અમે કંઈ કપડાં એનું લીધું નથી. આ તો અમને મગજમાં છે, જો ત્યાં જવાય એમ હોય ને તો આપણે ત્યાં ચોક્કસ જઈશું ને આપણને મજા પણ આવવાની છે જોરદાર.
હા હા, મજા આવી ગઈ આજ તો. બાય બાય. પુલ આવી ગયો, મસ્ત મજાનો પુલ. આપણે કેટલા ટાઈમથી રાહ જોતા હતા. મોટી દુનિયામાં નાનું નામ, નાની દુનિયામાં મોટું નામ. જો અહીંયા બધા મમરા ખવડાવે છે, બધા ભગવાનની પૂજા કરે છે. એ રાખીએ, ઊભી રાખો ભાઈ, ઊભી રાખો. હા હા, ચલો આપણે લઈ લીધો છે નાનો એવો બ્રેક, અને બ્રેકમાં મસ્ત મજાની આપણી બાઇક આવશે. ભાઈ ક્યાં રૂડા રૂપાડા? હે વાંધો નહીં, હાલો. હવે આપણે ચલાવશું ઓર્નેટ મસ્ત મજાની. લો ભાઈ તમારો રાજમુકુટ. હવે તમે 50-60 એ ચલાવો, હું હવે આ ચલાવીશ. બધાય જાય છે છૂમ છૂમ કરતા. હાય હાય હાય. બાત હબી બોલે છે ભાઈ. હા, योर ब्लूटूथ डिवाइस इज पेयर्ड और ये रहा हमारा ब्लूटूथ डिवाइस. મોટો બ્લોગિંગની દુનિયામાં નાનું નામ એટલે અર્જુન મોટો બ્લોગ્સ. આ રહી આપણી માણકી. આપણી માણકી યારે જઈએ છીએ અત્યારે ડાકોર. આપણી યારે છે શિવમભાઈ જોશી. હું ઇન્ટ્રોની પ્રેક્ટિસ ઘણી વખત કરું છું, પણ હવે પ્રેક્ટિસ તો કેટલી વખત કરવી. હવે જાગ્યા ત્યારથી સવાર બીજું શું હોય. આપણી યારે છે ઓર્નેટ. સરસ મજાની ઓર્નેટ છે. ઓર્નેટમાં આપણે જઈએ છીએ અત્યારે, બરાબર. આપણે હવે ડાકોર, હવે તમે અહીંયા બિરાજમાન થઈ જાઓ. હા, જે હોય ના બાદ. આપણે અત્યારે સરસ મજાના જઈએ છીએ ડાકોર. ડાકોરના ઠાકોર રાજા રણછોડ રાયના આજે આપણે દર્શન કરશું. જોકે સવારના પોરમાં આપણે નીકળી ગયા છીએ, પણ નાસ્તો કરવાનો ક્યાંય ટાઈમ આપણને મળ્યો નથી. એટલે વચ્ચે ક્યાંય એવી સારી એવી જગ્યા મળે ને તો નાસ્તો કરવાનો હતો. હું રાહ જોતો હતો કે ભાઈ ક્યાંય સારી એવી હોટલ દેખાય, બટ મને ક્યાંય એવી હોટલ ક્યાંય દેખાણી નહીં રસ્તામાં, તો આપણે ત્યાં સ્ટે કરી શકીએ. બટ કંઈ નહીં, અત્યારે આપણે જઈએ છીએ. ચાલો, ફાઇનલી પહોંચી ગયા. ઓકે, ચાલો થોડોક નાસ્તો કરી લઈએ. ક્યાંય બીજે એક સારી એવી જગ્યા તો મળી નહીં, તો જ્યાં મળ્યું ત્યાં જ નાસ્તો કરીશું. આપણી જર્ની બધી બતાવવાની છે. મારી જર્ની એવી છે કે મેં અહીંથી ચાલુ કર્યું. જો આપણી આ રહી લાડોમાંથી ચાલુ કર્યું છે આપણે, અને એમાં હવે આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. એમાંથી આગળ વધશું, ધીમે બીજું શું. હા, ફાઇનલી એક નાનકડો બ્રેક લઈ જ લીધો. એક લઈ લે. શું લેવું? હા, ચેવડો બે લો. ચેવડો? હા, લઈ લે ને. બેઠા બેઠા ખાતા. કોઈ પૂછે ને ક્યાં છે એવા, તેમ કહેવાનું રાજકોટ છે. અમદાવાદ થોડું ટૂંકું છે ને. હા, રાજકોટનું છે હો ને. કોઈ પૂછે ને ક્યાંથી આવ્યા, તેમ કહેવાનું રાજકોટથી આવ્યો. રાજકોટથી આવ્યા, GJ3 એમ. અમદાવાદ તાઈ નજીક જ છે. લાગે ને મોટો વ્લોગિંગ કરવામાં ક્યાંયથી આવ્યો હોય એવું લાગવું જોઈએ. પડીકા ખાવા પડે છે. Just look at this view, bro.
ખરેખર. ચકુરિયું જોઈ લે કેવું છે નાના તો એ આવ્યું કારું અહીંયા હલા ચકુરિયું હાય જોઈ લે. વાહ બે વાહ. જો તો રાબડા જેવું છે પણ પેટ આખું ભરાઈ ગયું છે આનું. આના પણ હા વાઇટકા ચૂહાઈ ગયા. અમારું ફોટો સેશન થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે અમે નીકળીએ પાછા મંદિરે જવા માટે કારણ કે 12 વાગે કારણ કે આઈ થિંક 12 વાગે પાછું મંદિરના દર્શન બંધ થઈ જશે તો અમારે પાછું 4 વાગ્યા સુધી પાછી રાહ જોવી પડશે તો આપણે રાહ જોવી નથી જરાય. તો ચાલો જઈએ મંદિરે. અહીંથી હજી અંદર 4 કિલોમીટર છે. હા એમ થાય કે અહીંયા પવન એવો આવે છે આમ ખાટલો નાખીને હુઈ જાય ને એને જમીને બેઠા હોય એટલે આમ નીંદર તો ચડી જ જાય મારા જેવા માણસને તો. માંગલ્ય વિલામાં તો ભાઈ આ તો ઓલું સોરી ભાઈ સોરી અમે તો બેક ગયા થોડા. આ તો ઓલા ફુલેરા ગામમાં ના આવી ગયા હોય એવું લાગે. હજી 800 મીટર. અરે યાર એમાં શૂન્ય હમણાં પહોંચી જશે. ડાબી બાજુ વળવાનું. હા વળી જાય તો પ્રોપર ગામડામાં આવી ગયા હોય ને ફુલેરા ગામડામાં એમ એવી જ ફીલ આવે છે. જો માછી માવો ઘસતા હતા ઘર. આવા ટાઈમે હું બહુ ભાગ્યવશાત જ નીકળો એટલે હવે અત્યારે વિટામિન ડી ને બધું મળી જાય. ફટારો પણ ભણે રાતી બોલાવતો આવ્યો પણ ડમરીયું ઉડાડી દીધી. હા હું આવ્યું રાજા નહીં શ્રી રણછોડ મંદિર. હાલો પહોંચી તો ગયા. હા સત્યનારાયણ મંદિર ડાકોર બરાબર છે. ઓહો આ તો જો કિલ્લા જેવું. હા અચ્છા હે. રાજા રણછોડના નગરમાં ગાયું ન હોય એવું બને. આ ગાય માતાએ આપણો સ્વાગત કર્યો જો. હજી તો એન્ટર થયા ને ગાય માતાના સ્વાગત માટે આપણા હાટું ઊભી ગયા. હાલો પીપી માતાજી જવા દેજો જય માતાજી. એટલે આ તો મહાદેવ આવ્યા મહાદેવર. એ પ્રભુ આ રોંગ નંબર પાડી ક્યાંથી આવી. सीताराम ये कुछ नया है डाकोर नगर पालिका. ओह भाई नगर पालिका જોયું જી ભાઈ ત્યાં જવાનું છે હવે. हाँ જોયો બાકી नज़ारो ये है नज़ारा. इलेक्ट्रिक बाइक जा रही है. छोटे बच्चे और मम्मी उसको कुछ खरीद के दे रही है. आओ अरे काका साइड यार नो यार. ये रहा मंदिर. आ छे डाकोरનું પ્રસિદ્ધ મંદિર. એ ભાઈ
હાલો પહોંચી તો ગયા. હવે આ ક્યાં લઈ જાય છે? ઓ ભાઈ ગરમી ગરમી ભયંકર ગરમી, ખતરનાક ગરમી હે ભાઈ. તડકો ટાઈમ થઈ ગયો છે અત્યારે 10:15. 10:15 થયા તોય તડકો એટલો ભયંકર છે ને. અને ભાઈ આ જો ગીરદી ગીરદી જો ફાઇનલી પહોંચી ગયા ભાઈ, ફાઇનલી પહોંચી ગયા. ઓ ભાઈ પબ્લિક તો અહીંયા જ છે, પબ્લિક પબ્લિક નકરું પબ્લિક. આમ પરિક્રમા નહીં કરવાની? હા પરિક્રમા નહીં કરવાની? ના ના, પરિક્રમાનો કોઈ કોન્સેપ્ટ નથી. નથી કરવી તો કરી આગે, એમાં કોઈ નાનો પાડે. એવું છે. હવે આપણે બૂટ ચપ્પલ પહેરી અને આપણે નગરચર્યા કરીએ અને કંઈક પેટ પૂજા કરીએ. હલો માટો મારી આવે. હાલો પાછળ હું છે એ તો જોઈ આવી. હા તારી પાસે કંઈ છૂટું પડ્યું? 5 રૂપિયા 10 રૂપિયા કંઈ? બોલો ને. એક કામ કર ને, અમારે ચાંદલો કરવો હતો. ચાંદલો કરો. હા. હાલો ઉભા રહે, હું કરે હાલો. હા કરી હા. આજે આ બધા વિધિ કરાવતા લાગે. શું છે? હા બોલ, હવે શું કેતો? અહીંયા ગાઈડ છે ભાઈ. ના ના હવે બોલવું પડે તારે. આ છે એક મૂર્તિ સ્તંભ છે, મતલબ હા, કે કયો, માનતા કયો, પૂરી હા. કરવા માટે તમારી કોઈ ઈચ્છા હોય હા. તો એને અહીંયા આવીને માનતા માની શકો. એમ કે ભાઈ ઘણી વાર કેવું લોકો કરે કે પોતાની માનતા માને ત્યારે સાથિયાનું ઊંધો સાથિયો કરે. હા. જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે પાછા આવીને હવરો સાથિયો કરે. એમ આવું જ છે. બરાબર. એ ટૂંકમાં માનતા ચાલુ કરે એટલે ઊંધો સાથિયો કરવાનો. હા. માનતા પતી જાય, હા, એમાં પૂરી થઈ બીજું જાય. માનતા પૂરી કરવાની હોય તો અંદર તો પછી વ્યવસ્થા અહીંયા આવીને જ પૂરી કરવાની છે. શ્રીફળ વધારવું છે, દીવાબત્તી કરવા છે. આ વળી નવું લાવ્યો. હસતો. ના ના બરાબર છે. બધા અહીંયા જ હશે. વાત છે. અંદર તો વ્યવસ્થા જેવી છે ના હોય. હા હવે કંઈક છાંયો આવ્યો ભાઈ. તડકો 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 ભયંકર તડકો. હાલો ભાઈ આપણે પગ બોરવા જઈએ. ચાલો. हम भी आए, हम भी आए. હા હા હા. हाँ भयंकर गर्मी, गर्मी गर्मी गर्मी. अरे क्या बात है. ગોટાવાળો ફેમસ છે ને. हाँ શું? એ ગોટા ફેમસ કે ને અહીંયા અંદર ભાઈ જમવા વાળા બધા. વાહ ભાઈ વાહ. આવી વાળંદની દુકાન મેં વર્ષો પછી આટલી જૂની જોઈ હશે. બહુ પેલા બહુ નાનો હતો ને ત્યારે જોઈ હતી મેં, પણ ત્યારની પછી મેં અત્યારે જોઈ હમણાં. ચાલો ભાઈ જમવાનું આવી ગયું છે. એને સરસ મજાની આપણે થાળી મગાવી છે. આ ભાઈ આ બે તો રહ્યા છે એટલે એ બે કરશે ફરાળ, અને આપણે ભાઈ સોમવાર જ રહીએ એટલે આપણાથી રહેવાય નહીં ભૂખ્યું, તો આપણે કરી દઈએ હરિહર. એટલે આપણાથી ભૂખ્યું ના રહેવાય ભાઈ. જલ્દી આવવા દો એટલે આપણે
જલ્દી ખાઈને જલ્દી જવાનું છે આપણે હજી એક જગ્યાએ. એ જગ્યાએ જઈ અને ત્યાં મજા આવશે. હવે અહીંથી આપણે સીધ જવાના જોશીભાઈ. ગળતેશ્વર મહાદેવ જવાના ભાઈ અત્યારે. અહીંથી કેટલું થાય? અહીંથી 15 થી 16 કિલોમીટર જેવું થાય છે. અત્યારે અમે છીએ મંદિરેથી બસ બાજુમાં એક જમવાનું હતું, ત્યાં જમીન બસ બહાર નીકળ્યા છીએ અને ફૂલ ગીરદી હજી એવી ને એવી છે ચારી બાજુ. આજ તો શનિવાર છે તો આવું છે, રવિવારે તો શું હશે. અને આજુબાજુમાં અમે ઘણા બધા લોકોને પૂછ્યું કે બા શનિ રવિમાં આવી ગીરદી હોય કે શનિ રવિ તો ઠીક સમજાણું, પણ કે અહીંયા પૂનમ હોય ને, પૂનમમાં ભયંકર ગીરદી હોય. જો તમે અહીંયા આવવાના હોય અને પૂનમમાં આવતા હોય તો તમને ટ્રાફિક તો નડવાની છે, બરાબર ને? ચાલો ફાઇનલી રાજા રણછોડ રાયના દર્શન થઈ ગયા. સરસ અને શાંતિથી દર્શન થઈ ગયા છે. હવે આપણે પાછા પલાયન કરીએ છીએ. અહીંથી પાછી એક ગલટેશ્વર કરીને મહાદેવનું મંદિર છે. અરે કાકા, ગલટેશ્વર જવું હોય તો અહીંથી સીધું જ છે? હા, અંબાજી રસ્તો આવશે 12 કિલોમીટર. ઓકે, એટલે અહીંથી સીધું નજીક વરવાની હો. હા, 12 કિલોમીટર અંબાવા ને જમણી સાઈડ વરવાનું આવશે ફાટક. ઓકે ડન. ટૂંકમાં રસ્તો તો આ જ છે ને? ઓકે ચાલો ઓકે, જય માતાજી. ચલો બોઈસ. પવન પણ છે જોરદાર, તડકો થઈ ગયો છે બહુ એકદમ. સુરત દાદા આવી ગયા છે માથા ઉપર, એટલે તમે વિચારી શકો કેટલો તડકો હોઈ શકે અત્યારે. બસ આમ મજા જ આવ્યા રાખે યાર. આમ અત્યારે આટલો ટાઈમ, એટલે કે હું ક્યારનો બાઇક ચલાવું છું સવારનો, તો એ મને આમ ઉત્સાહ એટલો છે ને કે હું આમ મને થાક નથી લાગતો, કે એવું નથી ફીલ થતું કે હું થાકી ગયો હોય એવું છે જ ને. હાર્યું જો. હા, પણ આ તમે એમ નહીં, અત્યારે આ બધામાં ફૂલ લેવા જરૂરી છે? હા. કેમ એમ? શ્રાવણ મહિનો છે એટલે. પ્રભુને તમે કહો, હું તમારો પેલામાં આવું એમ તો તમે મને આમ ના કહો ભાઈ આવ્યો ચા પાણી પીવું, તમે એમ તમારે મહેમાન આવું તો તમને આમ જમાડો. હા, તો મહેમાન આપણે કહેવાય ને. આપણે મંદિરે જાય, મંદિર થોડું આપણી પાસે પડે ને એમ. મહેમાન ના કઈ, હા કઈ ના દેતા જાય કે છોકરા હોય ના હાલ્યો 100 રૂપિયા 200 રૂપિયા હશે. ચાલો थोड़ा छोटा नहीं बनाया तो बीजू હું છે इसको थोड़ा छोटा बनाओ. ચાલો ભાઈ, હવે આપણે પાછા રિટર્ન થઈ ગયા છીએ. આપણે ગણતેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા, એટલે કે આપણે ડાકોરથી 14-15 ના વધારે થાય, 16 થી 18 કિલોમીટર જેવું થાય. 16 થી 18 કિલોમીટર જેવું થાય છે ડાકોરના મંદિરેથી ગણતેશ્વર મહાદેવનું મંદિર. આપણે મહાદેવના દર્શન કર્યા. મહાદેવના દર્શન કરી પાછી ત્યાં પાછળ એક તળાવ જેવું હતું, નદી આખી વહે છે, તો ત્યાં ગયા હતા. અને એ વસ્તુ એ જે છે એ આખું જોયું હતું રીલમાં, ઇન્સ્ટાગ્રામની રીલમાં, કે હા ત્યાં તો આમ તળાવ છે ને સરસ મજાનું બધું, બધા લોકો નાય છે ને. અત્યારે ગયા તો દશામાના વ્રત હાટું બધા પૂજા કરતા હતા. અરે ભાઈ, ખોદા પહાડ નીકળી ચૂહ્યા એના જેવું થઈ ગયું. એટલે ત્યાંથી તો આપણને થોડીક નિરાશા થઈ, પણ નિરાશા તો ઠીક છે, આપણે મહાદેવના દર્શન એ બાને થયા છે. તો વિડીયોની આપણે પૂર્ણ આહુતિ આપતા, જો તમને આ વિડીયો ગમ્યો હોય થોડો પણ, કારણ કે હું હજી મારું સ્ટાર્ટિંગ જ છે તો હું શીખું છું. જો તમને કંઈ સજેશન હોય તો તમે સજેશન પણ કોમેન્ટમાં કહી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન્ડ એન્ટરટેન યુ એસ. અરે હા ભાઈ, હા યાર, કે હું મારું બેસ્ટ ટ્રાય કરું છું કે તમને એન્ટરટેન કરી શકું ને તમે પણ નવા સીન સિનેરીઓ જોવો, મારી મસ્તી જોવો, અમારી મસ્તી જોવો, મોટો વ્લોગિંગ જોવો.
લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારું નાનકડું શેર કે સબસ્ક્રાઈબ પણ જે છે ને, એક લાઈક પણ છે ને મને આમ બસ એમ તમે સમજી જાઓ યાર. તો ભાઈ બસ યાર, બસ તો બહુ કાંઈ નહીં, બસ પહોંચી ગયા, હવે અમદાવાદ પહોંચી ગયા બસ.